મિત્રો પોરો ખાતો હોય ને તે કૂતરું કેવું પાછળ દાંત કાઢે જોવો તો. હેલો ગાઈસ, આજના વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજના સવારમાં બધાને ગુડ બપોર. હા, તો આજે આપણે વાડી આવી જઈએ પાછા ખડ ખેવા સિંકુમાં. તમે જોઈ શકો છો. તો આપણે ખડ ખેવા જઈએ છીએ. ત્યાં સુધી કન્ટિન્યુ બન્યા રહીજો વ્લોગમાં. મિત્રો, આ શેના માટે ઉપયોગ થાય ખબર? આયુર્વેદિક દવા માટે શેના માટે ઉપયોગ થાય ખબર? મને નથી ખબર. મિત્રો, તમને ખબર છે મગફળીમાં એટલું બધું ખડ થવાનું કારણ કોણ છે? इसका कारण नरेंद्र मोदी है। शाबाश बेटा। જો મિત્રો, અહીંથી એટલું ખડ કાઢવીને ત્યાં ઓડો મોટો ઢગલો થાય ખંડનો. તમને એમ કે બધું ખડ એક ઠેકાણે નાખ્યું, તો હા મેં એવું જ કર્યું. તો મિત્રો, આમ હળું હળું ખડ ખી નાખવાનું. તમે જોઈ શકો છો. આ હું ખડ ખેતો છે. તમે જો મહારાજ હોતા શાંતિથી. जय हिंद दोस्तों। મિત્રો, ખડ ખાવું હોય તો એવો જો અત્યારે ખડ જ ખાવાનું છે. અહીંયા કઈ સિંગુ બિંગુ જે ઓળા બોળા ત્યાં નથી. થાય ત્યારે આવી જાઓ ખાવા. તો તમે જોઈ શકો છો મિત્રો. હા જો સિંગમાં ખડવું જો ખડમાં સિંગું જે એને ખબર પડતી કેટલું ખડ છે. તમે જો આવું તો એટલું બધું ખડ છે તમારે તો કોમેન્ટ કરી નાખજો. મિત્રો, હું ખડ કાઢતો ને તે એટલે ખાંડ ખજૂરો નીકળ્યો. કાંઈ જો હળી કરવી થોડી. ઝીરો નીકળ બાય, નીકળ બાય. આમ નહીં માને, હા ઠીકડું લેવું પડે. ઘડી ખમો તમે. હા ઠીકડું ન મળ્યું, પાણકો મળ્યું છે જોવા તમે. કાંઈ જુઓ હાય કાંઈ હાય વયો જોઈએ. કેટલી ગરમી છે મિત્રો. તો વાદળા થઈ જાય ને કેવો તડકો છે. મિત્રો, મને એક વાત યાદ આવી છે પણ કોઈ પાડતું નથી તો કહું. નથી પછી કઈ. बड़ा हरामी हो बेटा। તો મિત્રો, આપણે અહીંયા વિડીયોનું એન્ડ આપી છીએ. વિડીયો ગમો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. ન ગમો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો.